તો મિત્રો આપણા મેહુલભાઈ બોગરા શું કહી રહ્યા છે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જુઓ અને આ વિડીયો સૌથી પહેલા જુઓ ને પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। એમએલએ નો પુત્ર હોય કે એમએલએ નો બાપ હોય કે કોઈ પણ હોય, આ દેશમાં હરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે। પહેલા ગુનો દાખલ થવો જોઈએ। અભિમાન તો છે ને એ રાજા રાવણનું ચકનાચૂર થયું હતું જ્યારે નાભીમાં પ્રભુ શ્રી રામે બાણ માર્યું હતું। એટલે કોઈને પણ એવો ફાકો હોય કે ગોંડલ એ અમારા બાપ દાદાની જાગીર છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભી ના શકે, કોઈ પણ વ્યક્તિ લડી ના શકે, તો આ ડેમોક્રેસી છે એટલું યાદ રાખજો। આ કોઈના બાપ દાદાની જાગીર નથી। અને પહેલા એ કહેવાતું કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય। હાલ પણ એ જ પરિસ્થિતિ છે। હું માયકમાં હજારો વાર આવા ભાષણો સાંભળું છું કે એક એમએલએના જે પતિ છે એક એવું ભાષણ આપે છે જે મર્ડરના ગુનેગાર છે, હાઈકોર્ટે મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા અફોર્ડ કરી છે, આજીવન કેદનો એ આરોપી છે। એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો? આ સીટ ઉપર કોઈ ઉગશે તો મારો પરિવાર જ ઉગશે। હજુ 2 દિવસ પહેલા મેં એક ભાષણ સાંભળ્યું છે કથિત પાટીદાર, બરાબર, એ પાટીદાર ના કહેવાય ને, અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈની સામે પડો છો, આ સીટ ઉપર તમે લાડો પાડો છો, આ સીટ ઉપર કોઈ ઉભશે તો અમારો ભાઈ જ ઉભશે। કોઈનામાં તેવડ હોય તો ઊભીને બતાવે, અમે બતાવીશું તે કેટલી વિશેષ હો થાય। કેમ? તમારા માતાશ્રી કે તમારા પિતાશ્રી આ સીટ છોડીને ગયા છે। આ દેશમાં લોકશાહી છે। આ દેશમાં હરેક વ્યક્તિને એ જાય ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય પોતાનું મંતવ્ય રજૂ કરવાનો, સીટ ઉપર ઉભવાનો અધિકાર છે। તમે લોકોની આગળ ધમકી પહોંચાડી રહ્યા છો કે આ સીટ અમારા બાપ દાદાની જાગીર છે। આ ન્યાયતંત્ર નથી, આ લોકશાહી નથી। જો લોકશાહી હોય તો ઉપર બેઠેલા લોકોને આ સમજવું જોઈએ કે જો આટલા મોટા ભાષણો એક સ્ટેજ ઉપરથી જાહેરમાં આપવામાં આવે છે, ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે। અરે ભાઈઓ તમે વિડીયો જોઈ લીધો હશે। હવે વિડીયો જોયા પછી તમે આપણા મેહુલભાઈ વિશે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો। મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।